ગવાખામાં બેસીને આપનો વિરહ કરે, દેહ સુખીને અસ્થિ સમાન રહી ગઈ. માતાને બડો સોચ થયો. અનેક વૈદ્યને બોલાવ્યા, કોઈ કંઈ નિર્ધાર ન કરી શક્યું. ભગવદ ઈચ્છાથી તે જ મહાપુરુષ કે જેણે વરદાન આપ્યું હતું તે આવ્યા અને તેણે દામોદરદાસને જોયા અને તેમના સ્વરૂપનું જ્ઞાન થયું. કહે છે કે જ્યારે પરમહિત પ્રાણ સ્નેહીના દર્શન થશે ત્યારે દમલાજીના પ્રાણ હરા થશે. થોડા દિવસમાં પ્રાણનાશ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા. દૂરથી જ જોઈ ગવાખામાંથી કૂદી પડ્યા અને જઈને આપના શ્રીઅંગથી લપટી ગયા. તે સમય નૌતન દેહ સખી ભાવ સર્વાંગમાં ભરી આવ્યો અને આપના ચરણારવિંદ સંગ લાગી ગયા.